અને મેં 12થમાં 99.97 PR પ્રાપ્ત કરેલ હતા અને સ્ટેટ એકાઉન્ટ BA SPમાં 100 આઉટ ઓફ 100 અને ઇકોનોમિક્સમાં 97 માર્ક. લોકોને એકાઉન્ટ સબ્જેક્ટ થોડોક ડિફિકલ્ટ લાગતો હોય છે, તો તમને કયો સબ્જેક્ટ અઘરો લાગતો હતો અને તમને કયો સબ્જેક્ટ ઈઝી લાગતો હતો? પણ મારો ફેવરિટ તો એકાઉન્ટ હતો. ઇકોનોમિક્સ મને બહુ કંટાળાજનક લાગતો હતો. કે 4 વિષયમાં 100 માંથી 100 માર્ક તમે મેળવ્યા છે, તો આ 4 વિષયની તમે પ્રિપેરેશન ક્યારથી કરતા હતા, કેવી રીતે કરતા હતા અને કેટલો સમય કરતા હતા? કે જ્યારે મને ગમે ને ત્યારે કરતી, એવું નહીં કે ગમે ત્યારે ચોપડા લઈને બેસી ગયા એટલે 9 કલાક એક્ઝામ આપવાની. ફેમિલીનું મને પ્રેશર નહોતું લાગતું, સપોર્ટ હતો. કીધું SCCA, બરાબર, એ શું છે કોર્સ? જે લોકો CA નથી કરી શકતા એના માટે SCCA બેસ્ટ છે. SCCA નો કોર્સ કયો છો? એમાં તમે એપ્લાય કેવી રીતના કર્યું? ત્યાં જ મેં ઓનલાઈન ફોર્મ ભરેલું હતું અને પછી ત્યાં મેં ફોર્મ ભરીને પછી એપ્લાય કર્યું. કેવા સ્ટ્રગલ કર્યા છે ને એને કેવી રીતના તમે ચેલેન્જ કર્યો છે? પોતાની જાત સાથે એટલો સ્ટ્રગલ કર્યો ને કે પછી બીજા કાંઈ પણ નહીં, પણ ભણવામાં એટલું બધું રસ જાગ્યો અને પોતાના ઉપર વિશ્વાસ રાખીએ ને એટલે કાંઈ અઘરું નથી એમ. એમાં થોડાક સમયની અંદર જ બોર્ડની એક્ઝામ નજીક છે. અત્યારે ડિસ્ટ્રેક્શન બહુ જ છે વિદ્યાર્થીઓને, તો એમાંથી દૂર જઈને થોડીક વાર પોતાના ઉપર ફોકસ કરવું વધારે જરૂરી છે. નમસ્કાર, હું પ્રિન્સ કાચરિયા આજના પોડકાસ્ટની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા પોડકાસ્ટના મુખ્ય ગેસ્ટ આપણી સાથે છે, જેઓ 12th બોર્ડની અંદર A1 ગ્રેડ પ્રાપ્ત કરેલા છે. તો તેઓને જ તેમનું ઇન્ટ્રોડક્શન પૂછીએ. હું બંસી ગજેરા, મારા પિતાનું નામ નિલેશભાઈ પરબતભાઈ ગજેરા અને અત્યારે હું GLS યુનિવર્સિટીમાં SCCA કોર્સ કરી રહી છું અને મેં 12થમાં 99.97 PR પ્રાપ્ત કરેલ હતા અને સ્ટેટ એકાઉન્ટ BA SPમાં 100 આઉટ ઓફ 100 અને ઇકોનોમિક્સમાં 97 માર્ક લાવેલા હતા. એટલે રિપીટ કરો તો યાદ ન રહ્યું હરખું. કેટલા? 4 વિષયમાં 100 માંથી 100 માર્ક. જલવા હે હમારા. શું વાત છે ભાઈ! હવે 4 વિષયમાં 100 માંથી 100 માર્ક તમે પ્રાપ્ત કરેલા છે અને 99.97 એટલે ઘટા કેટલા? એક જ ઘટો ને કદાચ 1% ખાલી PR તમારા ઘટે છે, તો ખરેખર બહુ મોટી અચીવમેન્ટ છે. પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ તમને. અને બીજી એક વસ્તુ કે તમે 4 વિષયની અંદર 100 માંથી 100 માર્ક કવર કરેલા છે. મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી મારા મંતવ્ય મુજબ લોકોને એકાઉન્ટ સબ્જેક્ટ થોડોક ડિફિકલ્ટ લાગતો હોય છે, તો તમને કયો સબ્જેક્ટ અઘરો લાગતો હતો અને તમને કયો સબ્જેક્ટ ઈઝી લાગતો હતો? મોસ્ટ ઓફ બધાને એકાઉન્ટ ડિફિકલ્ટ લાગતો હોય, પણ મારો ફેવરિટ તો એકાઉન્ટ હતો. એટલે એમાં મજા આવે એમ ગણતરી કરવાની, અને આજકાલ તો એમ એકદમ સહેલું હતું એકાઉન્ટ, કેમ કે એ લોકોએ એવી રીતના કરી દીધું હતું સહેલું. અને બીજી વાત કે ઇકોનોમિક્સ મને બહુ કંટાળાજનક લાગતો હતો અને કેમ કે એમાં બધું ગોખવાનું જ આવે. અમુક વસ્તુ એવી હોય કે જેને ગોખવી જ પડે, એમાં કંઈ સમજવાનું ન હોય, એટલે ઇકોનોમિક્સ થોડુંક ગોખવું પડે એટલે બોરિંગ લાગતું. તો એક ઇકોનોમિક્સમાં કેટલા માર્ક છે? 97. એટલે જેમાં તમને કંટાળો આવતો હતો એમાં 97. હા. હવે માનવું કેમ કે આમાં એને કંટાળો આવે છે? તો હવે એ વસ્તુ જણાવો પહેલા તો કે તમને કંટાળાજનક વિષયમાં 97 માર્ક તમે પ્રાપ્ત કેવી રીતના કર્યા? એમાં શું સ્ટ્રેટેજી હતી તમારી એ સબ્જેક્ટ પાછળ? ઇકોનોમિક્સમાં 97 હતા, એનું પાછળનું એક જ કારણ હતું કે એમાં અમુક ગોખણપટ્ટી કરવાની કરી લીધી, પણ જે સમજવા લાયક હતું એ આપણા દેશમાં શું થઈ રહ્યું છે ઇકોનોમિક્સમાં એકચ્યુઅલમાં તો એ જ હોય, તો એ બધું બહારનું જાણીને મેં એમાં એપ્લાય કર્યું. અને બીજી વાત એ કે જે બોરિંગ લાગતું હતું ને એટલે હું પહેલેથી જ કવર કરવા માંડી હતી, એટલે પહેલેથી જ સમજવા માંડી હતી કે આ ખબર છે કે નહીં ભેગું થાય, ગોખવાનું છે, એટલે પહેલેથી જ તૈયારી કરી હતી. અને એકાઉન્ટમાં તો પહેલેથી દાખલા શીખાતા મેં ખાલી, બાકી બધું છેલ્લા ટાઈમ ઉપર. ઓકે, તો સ્ટાર્ટિંગથી જ જો તમે તૈયારી કરો તો ખરેખર બાળકોને ઈઝી પડે. જે સબ્જેક્ટ તમને અઘરો લાગતો હોય એ પણ તમને ઈઝી પડે. હવે ઈ રાઝ જાણવું છે લોકોને પણ કે 4 વિષયમાં 100 માંથી 100 માર્ક તમે મેળવ્યા છે, તો આ 4 વિષયની તમે પ્રિપેરેશન ક્યારથી કરતા હતા, કેવી રીતે કરતા હતા અને કેટલો સમય કરતા હતા? જેમ કે મેં પહેલેથી જ ચાલુ કરી દીધું હતું
પણ મોસ્ટ ઓફ કવર મેં છે ને દિવાળીના ટાઈમ ઉપર કર્યું છે. અને બીજી વાત એ કે જ્યારે મને ગમે ને ત્યારે કરતી, એવું નહીં કે ગમે ત્યારે ચોપડા લઈને બેસી ગયા. જ્યારે આપણને લાઈક હું બેસું છું વાંચવા માટે તો પહેલા હું મારી જાતને પૂછું છું કે વાંચવું છે. જો એ ના પાડે ને તો પહેલા જે પ્રવૃત્તિ અધર કરવી હોય ને એ કરી લઉં, પછી નિરાયતે વાંચવા બેસું, એમ કે હવે વાંચવું છે, હવે કાંઈ નહીં બીજું એમ. પહેલા આપણે પોતાને પૂછવાનું કે હવે કરવું છે તો હવે કરવા બેસવાનું, પહેલા બધી પ્રવૃત્તિ કરી લેવાની એમ. અધર કેટલા સમય પહેલા તમે વાંચવાનું રીડિંગ સ્ટાર્ટ કર્યું હતું? મેન ખાલી જે બોર્ડની તૈયારી હોય, તમારા બોર્ડની તૈયારી, કે ભાઈ હવે માની લો કે એટલા મહિનાની વાર છે બોર્ડની એક્ઝામ, ત્યારથી તમે ફૂલ પ્રિપેરેશનમાં લાગી ગયા હતા, કેટલા સમયની વાર હતી અંદાજે? 1-2 મહિના પહેલા તો મારી એક્ઝામ્સ ચાલુ થવા માંડી હતી. દિવસની 3 એક્ઝામ આપવાની, બપોરે 3 કલાક, સવારે 3 કલાક અને સાંજે 3 કલાક, એટલે 9 કલાક એક્ઝામ આપવાની. 9 કલાક દિવસની એક્ઝામ? હા. શું વાત છે! તો એની પ્રિપેરેશન કેમ કરતા? 9 કલાક એક્ઝામમાં, એટલે તમે વિચારો કે 9 કલાક તો એક્ઝામમાં જ વયા ગયા. હા, એ જ ને. 24 માંથી એટલે પ્રિપેરેશન શું હતી? અગાઉથી પ્રિપેરેશન કરેલી હતી. સંસ્કારદીપ ટ્યુશન ક્લાસીસમાં હું અભ્યાસ કરતી હતી અને એ લોકોએ પહેલેથી જ મને એટલી પ્રિપેર કરાવી દીધી હતી કે 1 મહિના પહેલા હું એક્ઝામ આપતી ને તો ત્યારે હું 100 માંથી 100 લાવી શકતી હતી. પછી મારા બોર્ડમાં 100 માંથી 100 આવ્યા છે. તો હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન એવી રીતનો હોઈ શકે કે તમારી ફર્સ્ટ સેમની એક્ઝામ લેવાની હશે, બરાબર છે, સ્કૂલની અંદર. એમાં કેટલા પર્સન્ટેજ હતા તમારા? એમાં 98.55 એવા કંઈક હતા. ઓકે. તો એ સમયગાળા દરમિયાન તમારા જે 98 સમથિંગ પર્સન્ટેજ હતા અને ત્યાર પછીનું જે મેન્ટાલિટી હોય, માની લો કે તમે પહેલા સેમમાં અચીવમેન્ટ મેળવી છે, ઓકે, પણ એની પછીનો જે સમયગાળો છે, જ્યારે બોર્ડ નજીક આવતું હોય ત્યારે એક તો મેન્ટલી પણ થોડુંક પ્રેશર હોય, ક્લાસીસ, સ્કૂલ, ફેમિલી, બધી સાઈડથી પ્રેશર ક્રિએટ થઈ ગયેલું હોય. અને આવા પ્રેશરની અંદર તમે કેવી રીતના વિચારો રાખેલા હતા કે મારે પહેલેથી મતલબ ગોલ ફિક્સ હતો કે 100 માંથી 100 લાવવાના છે? એવો કોઈ ગોલ ફિક્સ હતો? ના, ગોલ તો ફિક્સ નતો, પણ જ્યારે દિવાળી નજીક હતી ત્યારે મને એમ થયું કે મારે ઇકોનોમિક્સમાં પણ 100 આઉટ ઓફ 100 લાવવા હતા. જ્યારે મેં વિચાર કર્યો કે 100 આઉટ ઓફ 100 લાવવા છે, પણ ઇકોનોમિક્સમાં પોસિબલ ન બન્યું, કેમ કે ગોખણ પટ્ટી ગમે એટલી કરો ને એટલે એમાં ભેગું ન થાય. પણ આ 4 સબ્જેક્ટમાં આવી ગયા. પણ એની પાછળનું મેઇન રીઝન એ હતું કે ફેમિલીનું મને એક પ્રેશર નહોતું લાગતું, સપોર્ટ હતો. ફેમિલી, સ્કૂલ, ટ્યુશન એ બધા તરફથી એકદમ સપોર્ટ મળતો હતો, એના કારણે હું આગળ આવી એમ. ઓકે, પરફેક્ટ. તો ફેમિલીના સપોર્ટ, ક્લાસીસનો સપોર્ટ, સ્કૂલનો સપોર્ટ, આ સપોર્ટ વગર તો પોસિબલ નથી. એ વાત તો તમારી 100% રાઈટ છે. અને તમે એક બીજી વસ્તુ સારી શું લાગી મને કે તમે જે પ્રેશર લોકોને લાગે છે ને એને તમે પોઝિટિવિટીથી જોયું કે આ પ્રેશર નથી, આ શું છે, એનો સપોર્ટ છે. તો બાળકોને ખરેખર શીખવા જેવું છે કે ક્લાસીસમાંથી હોય કે સ્કૂલમાંથી હોય કે પછી ફેમિલીમાંથી હોય, એ પ્રેશર નથી ક્રિએટ કરતા, એ તમને સપોર્ટ આપવાનું કામ કરે છે, એ તમને પ્રોત્સાહન આપે છે કે તમે એ પ્રકારનું કાર્ય કરો, પણ તમે એને રોંગ વેમાં લ્યો છો. એટલે એ એક વસ્તુ રાઈટ હતી. તો હવે તમારી જે એક્ઝામ પૂરી થઈ ફર્સ્ટ સેમની, પછી તમારી શું મેન્ટાલિટી હતી એક્ઝામ પ્રત્યેની? તમે તમારી એક્ઝામને કઈ રીતે જોતા હતા? શું મેન્ટાલિટી હતી કે તમે શું તમારા માઇન્ડમાં આખો રોડ મેપ તૈયાર કરેલો હતો? એટલે જ્યારે પ્રથમ પરીક્ષાની એક્ઝામ પતી ત્યારે પહેલાં તો મારું એવું ફિક્સ નહોતું કે આવું કરવાનું છે, પણ પહેલી એક્ઝામ પતી એટલે ત્યારે રિઝલ્ટ આવ્યું પછી મને એવું થયું કે નહીં, મારે 100 આઉટ ઓફ 100 લાવવા છે. અને પછી મેં વિચાર કર્યો અને ત્યારથી જ મેં શરૂ કરી દીધું કે હવે મારે લાવવા છે. તો બીએમાં ચાલુ કરી દીધું. મેં દિવાળીમાં આઈ થિંક 7 ચેપ્ટર કમ્પ્લીટ કરી લીધા હતા બીએમાં. એના કારણે પછી બીએમાં મારે ખાલી 4 કે 5 જ ચેપ્ટર ક્લિયર કરવાના હતા, એટલે બીએ તો એકદમ ઇઝી થઈ ગયું હતું. એકાઉન્ટ તો પહેલેથી હું કરતી જ આવતી હતી, જેટલા સમ થાય એટલે હું ક્લિયર કરતી આવતી હતી. સ્ટેટમાં પણ એ જ હોય સમ. અને બીજી વાત કે એસપી તો છેલ્લા ટાઈમ ઉપર જ મેં ક્લિયર કર્યું છે. પહેલાં તો એનું કંઈ વાંચવાનું જ નહોતું, એટલે આ રીતના મેં પ્રિપેરેશન કરી હતી. અને જ્યારે પણ ગમે ત્યારે કરતી, એવું નહીં કે રટ્ટા મારવા માંડવા એમ. બરાબર. એટલે એવો કોઈ તમારો સમય ફિક્સ નહોતો કે હું દિવસમાં 5 કલાક 10 કલાક વાંચવા બેસી જ જાઉં, બીજું કંઈ કામ નહીં? તમને જ્યારે અંદરથી એવું વાઇબ્સ આવે, ફીલ થાય કે ઓકે હવે મારે વાંચવું છે, ત્યારે તમે વાંચતા. અને એ વસ્તુ એક જોતા રાઈટ પણ છે, જેને આવું થાય એની માટે. પાછું પછી બધાને એપ્લાય કરવાની જરૂર બી નથી
કે ભાઈ પછી બધા કહે છે મને અંદરથી ફીલ આવે ત્યારે વાંચું, ઘણાને ફીલ જ ન આવે, પછી એને લોચા પડી જાય. એટલે હા તો એટલે એ વસ્તુ રાઈટ છે કે તમને જ્યારે અંદરથી ફીલ આવે કે હવે આપણે વાંચવું છે ત્યારે તમે વાંચો તો વાંચવાની પણ તમને મજા આવશે. એ વાત રાઈટ છે. હવે મેં જનરલી એવું સાંભળ્યું છે કે લોકો 12th કોમર્સ પૂરું કરે ને પછી બીકોમ કરે, કા બીબીએ કરે, કા બીસીએ કરે, પણ તમે જે કોર્સનું નામ કીધું SCCA, બરાબર, એ શું છે કોર્સ? એની અંદર શું, મતલબ કેવા ટાઈપનો કોર્સ, એની અંદર શું આવે? અમે ફર્સ્ટ ટાઈમ નામ સાંભળેલું છે, તો જરા કે કોર્સની વિશે માહિતી આપો. પહેલા તો જ્યારે મેં 12th પાસ કર્યું અને લોકોના બહુ મંતવ્ય આવ્યા કે તું સીએ કર, તું સીએ કર, પણ મને એવું લાગ્યું કે સીએ મારી એબિલિટી નથી, એટલે છે પણ મારી એટલી ઈચ્છા નહોતી સીએ કરવાની. તો મેં બીજા રિસર્ચ કર્યું કે સીએ જેવું કંઈક બીજું હોઈ શકે. તો રિસર્ચમાં એવું આવ્યું કે એસીસીએ કોર્સ છે જે સીએ જેમ કે ઇન્ડિયા પૂરતું છે, આ એસીસીએ લંડનનો કોર્સ છે અને એ આખા 180 કન્ટ્રીમાં ચાલે છે અત્યારે. અને આપણે જ્યારે આ સીએ ઇન્ડિયામાં કરીએ એની બદલે જો આ એસીસીએ યુકેમાં કરીએ ને તો એના કરતાં પણ વધારે બેનિફિશિયલ છે. અને એસીસીએમાં બસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ છે, બટ જે લોકો સીએ નથી કરી શકતા એના માટે એસીસીએ બેસ્ટ છે. અને બીજું એવું છે કે જે લોકોને પરવડે એ લોકો એસીસીએ કરે તો વધારે સારું રહેશે એમ. હા, એટલે ટૂંકમાં સીએ નથી કરી શકતા તો એના જેવો જ એક કોર્સ છે કે જેના થ્રુ એ લોકો એવા જ પ્રકારનું વર્ક કરી શકતા હોય અને આઉટ ઓફ કન્ટ્રી પણ જઈ શકે, તો એની માટે બેસ્ટ સ્કોપ થાય. તો ભાઈ આ ખરેખર બહુ સારો કોર્સ મને ફર્સ્ટ ટાઈમ જાણવા મળ્યો, એની માટે થેન્ક યુ વેરી મચ. હવે એવો પ્રશ્ન છે કે આ કોર્સનું તમને ક્યાંથી ખબર પડી? કારણ કે સ્વાભાવિક છે કે કોઈ કે ઇન્ફોર્મેશન આપી હોઈ શકે, ક્યાંથી તમને ખ્યાલ આવ્યો કોર્સનો? એક 2-4 ફ્રેન્ડ ગ્રુપ છે, એ લોકોએ સજેસ્ટ કર્યું મને કે તું કરી શકે તો તું આ કોર્સ કર એમ. એ લોકો તો નહોતા કરી શકે એમ, પણ મને સજેસ્ટ કર્યું કે તું કરી શકે એમ છે તો તું આ કોર્સ કર. અને પછી મેં એના ઉપર બહુ રિસર્ચ કર્યું કે શું આ બરાબર છે, કેમ કે આપણે ભવિષ્ય એમાં જ બનાવવાનું હોય તો એ વિચારવું જરૂરી છે. 12th પહેલાં મેં એવું કાંઈ વિચાર્યું નહોતું, પણ આ બધું વેકેશનમાં કામ કર્યું મેં અને પછી મને લાગ્યું કે નહીં, કરવા જેવું છે. તો મેં બીકોમ ફિનટેક એની સાથે એસીસીએ પ્રિફર કર્યું. અને આ બીકોમ ફિનટેક એટલે ફાઇનાન્સ સાથે ટેકનોલોજી. ફાઇનાન્સ સાથે ટેકનોલોજી. હા, એવું છે. એટલે આ બીકોમ ડ્યુઅલ કે રેગ્યુલર એવું નથી, પણ એ થોડુંક એડવાન્સ છે બીકોમ કરતાં એમ. હવે હું એવું પૂછવા માંગુ છું કે તમે આ જે SCCA નો કોર્સ કયો છો એમાં તમે એપ્લાય કેવી રીતના કર્યું? એનો કોઈ પ્રોસિજર છે ને? એપ્લાયની પ્રોસિજર શું હતી? પહેલાં તો કોઈ બી આપણે કોર્સ કરવો હોય તો ઓનલાઈન ફોર્મ આવે છે. આપણે બધી જ યુનિવર્સિટીમાં એસીસીએ નથી કરાવતા, કોઈ એવી છે એમાં જ કરાવે છે. જેમ કે સુરતમાં આપણે પીપી સવાણી છે, એ કોલેજમાં કરાવે છે. ઓનલાઈન એપ્લાય કરવાનું, પછી ત્યાં જ બધું સાથે થઈ શકે છે. પછી અમદાવાદમાં હું GLS યુનિવર્સિટીમાં એસીસીએ અને બીકોમ ફિનટેક એક સાથે કરું છું. ત્યાં જ મેં ઓનલાઈન ફોર્મ ભરેલું હતું અને પછી ત્યાં મેં ફોર્મ ભરીને પછી એપ્લાય કર્યું. એટલે એક યુનિવર્સિટીમાં એક સાથે 2 કોર્સ? હા. ઓહો, તો આ હેન્ડલ કેવી રીતના કરો છો? એક સાથે 2 ડિગ્રી કરવાની, 2 કોર્સ કરવાના, લોકો એક પણ હેન્ડલ નથી કરી શકતા અને તમે 2 કોર્સ હેન્ડલ કરો છો, તો કેવી રીતના હેન્ડલ કરો છો? જરા એની વિશે જણાવો. પહેલાં તો આપણે જે રેગ્યુલર કરતા હોય બીકોમ, એ તો આપણે સમજી જઈએ કે જે 12thમાં આવ્યું હતું એ જ આવવાનું છે, એટલે એ સિમ્પલ થઈ જાય છે. અને એસીસીએ ઉપર એકાઉન્ટન્ટ તો મને ફેવરિટ જ છે, એટલા માટે તો મેં એકાઉન્ટન્ટ એમાં એપ્લાય કરવાની છું. એટલે એકાઉન્ટ મારા માટે સરળ બની રહે છે, એટલે બંને એવી રીતના સરળ થઈ જાય છે. બરાબર, મતલબ બંને હેન્ડલ તમે જે વાત કરો છો એવું રીતના લાગે છે બહુ ઇઝીલી હેન્ડલ કરી શકતા હોવ, પણ તમારી કેપેસિટી પણ છે જે આપણી ટોક થઈ એ પ્રમાણે. તો તમે જેવી રીતના કીધું કે તમે 2 ડિગ્રી કરો છો, ઓકે, હવે આ 2 ડિગ્રી બહુ ઇઝી વેમાં પણ તમે કરો છો, તો તમે બીકોમ ફિનટેક કરવા પાછળનો મુખ્ય હેતુ શું છે તમારો? શું કામ તમે એ ડિગ્રી પણ સાથે ચૂઝ કરી? અત્યારે પહેલાં તો એવું છે કે કોઈને જોબ જ નથી મળતી. મોસ્ટ ઓફ ડિગ્રી મળી જાય છે, ગ્રેજ્યુએટ થઈ જાય છે, ડિગ્રી જ કોઈને નથી મળતી. એમાં જોબ નથી મળતી. તો મારો હેતુ એવો હતો કે હું ભલે એસીસીએ કરું તો મને જોબ મળે કે ન મળે, બીકોમ ફિનટેક બીકોમ રેગ્યુલર વાળાઓને જોબ નથી મળતી, તો રેગ્યુલર કરતાં હું એક એડવાન્સ લેવલ ઉપર હોય તો કદાચ
એસીસીએમાં ન મળે તો બીકોમ ફિનટેકમાં ન મળે તો એસીસીએમાં. એટલે હું ઓપ્શનલમાં ચાલતી હતી કે આમાં ન મળે ને તો આમાં તો મળે જ એમ. વાહ, એટલે બેકઅપ પ્લાન સાથે છે. હા, કમ્પ્લીટ બરાબર બસ. છે, સાચી વાત છે. તો આ બંને ફિલ્ડમાંથી તમારો ફ્યુચર ગોલ શું હશે? તમે કઈ ફિલ્ડમાં ફર્સ્ટ પ્રાયોરિટી આપશો? કદાચ તમને બંને ફિલ્ડમાંથી જોબ મળે છે તો પહેલી પ્રાયોરિટી તમે કોને આપશો? ફ્યુચર ગોલ શું હોઈ શકે તમારો? હું પહેલા તો એકાઉન્ટને જ ફર્સ્ટ પ્રાયોરિટી આપીશ, કેમ કે એકાઉન્ટ ઇઝ ફેવરિટ. તો એસીસીએમાં જો મને જોબ મળતી હશે તો હું પહેલાં એસીસીએ જ પ્રિફર કરીશ. પણ જો એમાં એમ થશે કે એટલું બધું ખાસ નથી તો હું બીકોમ ફિનટેક તરફ વળી. હવે તમારી આ જે જર્ની હતી આખી, કે ભાઈ તમે 10th પછી 12th અને પછી અત્યારમાં તમે જે કરો છો, આ આખી જર્નીની અંદર તમારા લાઈફની અંદર ઘણા સ્ટ્રગલ્સ આવ્યા હશે. તમારા લાઈફની અંદર પણ ઘણા પ્રોબ્લેમ્સ હશે. ફેમિલી પ્રોબ્લેમ્સ હોય, અનધર કોઈ પણ ટાઈપના સ્ટ્રગલ્સ હોય, ફેમિલી બેકગ્રાઉન્ડ હોય. જરા એની વિશે જણાવો કે તમે કેવા સ્ટ્રગલ કર્યા છે ને એને કેવી રીતના તમે ચેલેન્જ કર્યો છે સામે. પહેલી વાત તો હું પહેલેથી એવરેજ સ્ટુડન્ટ રહી છું, પણ જ્યારથી લોકડાઉન આવ્યું એના પછી અમુક એવા બનાવને કારણે પોતાની જાત સાથે એટલો સ્ટ્રગલ કર્યો ને કે પછી બીજા કાંઈ પણ નહીં, પણ ભણવામાં એટલું બધું રસ જાગ્યો અને પછી પહેલેથી શોખ જાગ્યો કે ટોપર બનવું છે. અને પછી મેં ભણવા ઉપર ફોકસ કર્યું અને ફૂલ ભણવું અને બસ બીજું તો કામ કંઈ હોય નહીં. એટલે ભણવા ઉપર ફોકસ વધી ગયો અને પ્રોબ્લેમ્સ તો બહુ આવ્યા, પણ આપણે જ્યારે પોતાની જાત ઉપર ભરોસો કરીએ, કોન્ફિડન્સ હોય અને પોતાના ઉપર વિશ્વાસ રાખીએ ને એટલે કાંઈ અઘરું નથી એમ. કોઈ એવો ખરાબ સમય કે જે તમે જણાવવા માંગતા હો કે આ લાઈફમાં મારો ખરાબ સમય આવ્યો હતો અને આમાંથી હું આવી રીતના પસાર થઈને આવી રીતના હું બહાર નીકળી, કોઈ એવું જણાવવા માંગતા હો તમે તો, યાદ આવતું હોય તો? 10thમાં બહુ આ પ્રોબ્લેમ આવ્યો કે ડિસ્ટ્રેક્શન એટલા વધી જાય ને, 10thનો ટાઈમ હોય ને એટલે ફ્રેન્ડ આ તે બહુ બધું ફરવું હરવું એવું બહુ ગમતું હોય આપણને. એવા સમયે ભણવા ઉપર ફોકસ કરવું બહુ અઘરું લાગે અને એમાંય તે આજના છોકરાઓને તો બહુ જ અઘરું લાગે કે બીજી બધી અધર પ્રવૃત્તિ વધી ગઈ હોય ને કે એ લોકો ભણવા ઉપર ફોકસ કરી જ નથી શકતા, એટલે ડિસ્ટ્રેક્શન વધી જાય છે. પણ જ્યારે આપણે આપણી ઉપર ફોકસ કરવા માંડીએ, આપણી ઇમ્પ્રુવમેન્ટ ઉપર, કે બીજું બધું કંઈ નથી પણ આપણે જ આપણા પગ ઉપર ઊભું થવાનું છે, બીજું કાંઈ ભેગું નહીં આવે. એટલે એવા સમયે વધારે આપણી જાત ઉપર ફોકસ કરવો. 10માં બોર્ડની એક્ઝામ હતી અને બધા ડિસ્ટ્રેક્શન એટલું નડતું હતું કે હું કોન્સન્ટ્રેશન નહોતી કરી શકતી. પછી 10માં એટલા બધા સારા પીઆર ના આવ્યા. પછી મેં વિચાર્યું કે હવે હું કરી શકું છું, તો હવે મારે એના ઉપર ફોકસ કરવું જોઈએ અને 11-12માં મેં ફૂલ ફોકસ કરીને સારા પીઆર લાવવાની કોશિશ કરી. તો 10મા ધોરણમાં કેટલા પીઆર હતા તમારા? 90.70 એવું કંઈક હતું. ગ્રેટ. તો 90 થી આ 99 સુધીની સફર બસ એ શ્રેષ્ઠ હતી. હા. અને એ જે ડિસ્ટ્રેક્શન હતા, એ ડિસ્ટ્રેક્શનની સામે તમે લડત આપી અને તમે જે ટોપ પર પહોંચ્યા એ ખરેખર બહુ સારી વાત કહેવાય. ફેમિલીનો સપોર્ટ કઈ ટાઈપનો હતો? ફેમિલી કયા ટાઈપથી તમે સપોર્ટ કરતી હતી? અને તમારા શિક્ષકોમાં તમે જેની પાસે અભ્યાસ કર્યો એ શિક્ષકોનો કેવી રીતનો સપોર્ટ હતો તમને? કેવી રીતની તૈયારીઓ કરાવવામાં આવતી હતી? પહેલી વાત તો છે ને, હું આખો દિવસ મતલબ કે ગમે એ કરું પણ મારા ફેમિલી વાળા મારા ઉપર ટ્રસ્ટ કરતા હતા કે નહીં, એ ગમે એ કરશે ને સારા પીઆર લાવી જ દેશે. એટલે એ લોકોનું કોઈ એટલું બધું ડિસ્ટ્રેક્શન નહોતું અને એ લોકો સપોર્ટ ઓલવેઝ હોય. અને બાકી વાત સ્કૂલની, તો સ્કૂલવાળા પણ એટલું પ્રેશર નહોતા લાવતા. મન મંદિર વિદ્યાલયમાં અમે અભ્યાસ કર્યો હતો અને મોસ્ટ ઓફ સ્કૂલમાં એવું હોય કે સ્કૂલવાળા એટલું બધું હોમવર્ક આપે, એટલું બધું છોકરાઓ ઉપર પ્રેશર ઊભું કરે કે છોકરાઓ ધ્યાન જ ન આપે, કંટાળી જાય. એની બદલે અમારી સ્કૂલમાંથી એવું હતું કે કોઈ જ હોમવર્ક નહીં. મજા આવી ગઈ સર. એકદમ સપોર્ટિવ એમ. સર લોકોને પણ એટલો વિશ્વાસ. હું જ્યારે રેડિયન્ટમાં એક્ઝામ આપવા ગઈ હતી તો સરે રેડિયન્ટ વાળાઓને ચેલેન્જ આપી દીધી હતી કે અમારા સ્કૂલના વિદ્યાર્થીમાંથી એક સ્ટુડન્ટ તો હશે જ ટોપ 10માંથી. યસ આઈ એમ. અને એ સાચું પડ્યું અને એ લોકોએ એપ્રિશિએટ કર્યું. અને બીજી વાત, ટ્યુશનવાળાનો પણ એટલો સપોર્ટ, એ લોકો એટલી એક્ઝામ લે એટલું આપણને સપોર્ટ હતો એનો
કે છોકરું આગળ વધશે જ અને ગ્રુપ પાડી દે કે આ ગ્રુપ વાળાને આટલું પ્રેશર આપવાનું, આ ગ્રુપ વાળાને આટલું પ્રેશર આપવાનું, જેથી કરીને સી ગ્રુપ વાળા હોય ને એ ગ્રુપ વાળા જેટલું પ્રેશર ન આપે અને એ લોકો ડિપ્રેશનમાં ન આવે. ઓકે, મતલબ એને એની કેપેસિટી પ્રમાણે લડવા દે. હા, કે બસ. જેની કેપેસિટી ઓછી છે તો એને એ જ રીતની પ્રિપેરેશન કરાવો. હા. જેની કેપેસિટી વધારે છે તો એને થોડીક વધારે પ્રિપેરેશન કરાવો. ના, એ વસ્તુ બહુ રાઈટ છે. હા. કારણ કે દરેકની કેપેસિટી તો સરખી છે જ નહીં. બરાબર. હવે ફેમિલીમાંથી મમ્મી પપ્પાનો ખાસ એવો કયો બોન્ડ છે મમ્મી પપ્પાની સાથેનો કે જેણે તમને આ ભણવા માટે પ્રોત્સાહન આપ્યું હોય? મારા પપ્પા એક વાત બહુ કહે કે જે કરને એ શ્રેષ્ઠ કર, થોડું કર, ઇટ્સ ઓકે. એટલે જ મારે ગુજરાતી ઇંગ્લિશમાં ભલે ઓછા છે 82, 89, પણ જે મને ગમતું હતું ને એમાં ફૂલ ફોકસ હતું, એટલે જ 100/100 હતા. અને મમ્મીનો ટ્રસ્ટ, ઓલવેઝ સપોર્ટિવ, હંમેશા મારા ઉપર જ એનું ફોકસ હોય, હંમેશા ધ્યાન આપે મારા ઉપર, બીજી બધી પ્રવૃત્તિ સાઈડમાં, પહેલા મારા ઉપર ફોકસ કરે એમ. ના ના, ખરેખર ફેમિલીનો સપોર્ટ પણ સારો હતો. ફેસ પણ ઘણી બધી વસ્તુ કરી અને એમાંથી જ બહાર નીકળીને આ અચીવમેન્ટ મળી શકે છે ખરેખર. તો એ બાળકો માટે તમે કોઈ ખાસ સંદેશ આપવા માંગો છો? તો એની માટે કોઈ 2 વાક્ય કહેવા માંગતા હો તો? અત્યારે ડિસ્ટ્રેક્શન બહુ જ છે વિદ્યાર્થીઓને, તો એમાંથી દૂર જઈને થોડીક વાર પોતાના ઉપર ફોકસ કરવું વધારે જરૂરી છે. અને આ બધું તો પછી થયા કરશે એમ, ડિસ્ટ્રેક્શન જેટલું છે એના કરતાં અત્યારે જો વાંચી લીધું હશે ને તો પછી એમ થશે કે હાશ મેં કર્યું. અને બીજી વાત એ કે અત્યારે સમય થોડોક જ છે તો બધું જ કવર કરવા કરતાં છે ને, ફોર એક્ઝામ્પલ BA છે તો એમાં મુદ્દાઓ ફટાફટ કવર કરવા, મુદ્દાઓને યાદ રાખવા, અને બીજા સબ્જેક્ટ્સ છે જેમાં જે ઇમ્પોર્ટન્ટ છે એને કવર કરવું વધારે સારું છે. અને તમારા રાઇટિંગ સ્કિલ સારી હશે ને તો કોઈ બી પેપર ચેકર છે ને તમારા માર્ક્સ એટલા કટ નહીં કરે. એટલે તમે જેટલું બને એટલું એને છે ને ઓછું પ્રેશર અપાવો ને પેપર ચેકર કરવાના, તો વધારે સારું રહેશે એમ. ના ના, થેન્ક યુ વેરી મચ. ખરેખર આપણી ટોક મસ્ત ગઈ અને મજા આવશે લોકોને સાથે. અને સર્વપ્રથમ તો કોંગ્રેચ્યુલેશન્સ તમને કે તમે આજે અચીવમેન્ટ મેળવી છે અને આગળ પણ હજી બહુ સારી અચીવમેન્ટ મળશે એની ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને સારી પોઝિશન પર પહોંચો. ફરી વખત પોડકાસ્ટ કરીએ આપણે અને ફરી વખત મળીએ. થેન્ક યુ વેરી મચ.